માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે છે ઉત્તરાયણ. તો આજે ઉત્તરાયણ છે તો બધાને હેપી ઉત્તરાયણ. અને આપણે આજે ગૌશાળામાં 1000 રૂપિયાનું દાન કરી દીધું છે, કારણ કે ઉત્તરાયણમાં દાન કરેલું હોય, ખેરમાં દાન કરેલું બહુ ઉત્તમ કહેવાય. એટલે આપણે 1000 રૂપિયાનું દાન કરી દીધું છે. અને આજે આપણે જવાનું છે ધાબે પતંગ ચગાવવા. તો બન્યા રહેજો બ્લોગમાં. તો હું આવી ગયો છું ધાબા ઉપર પતંગ ચગાવવા, અને આપણે સુરતની ઉત્તરાયણ તમને બધાને બતાવું. તો આ બધા મિત્રો પતંગ ચગાવી રહ્યા છે અને મજા માણી રહ્યા છે ઉત્તરાયણની. બહુ સરસ મજાનું વેધર છે, પવન બહુ મસ્ત છે, એટલે બહુ મજા આવે છે બધાને. તો આગળ આપણે પતંગ ચગાવશું. તું સમજા? हाँ नहीं, तू समझा नहीं. એટલે મીડા પતંગ ચગાવવાનું હોય. અહીંયા યુવરાજભાઈ નું પતંગ બહુ હલવાઈ જતું હતું હરિયામાં આ બધા પાઇપમાં. યુવરાજભાઈ પતંગ કાઢી રહ્યા છે. યુવરાજભાઈ આખો દિવસ પતંગ ચગાવી થાકી ગયા, તો ઈ બેસી પાળી ઉપર બેઠા બેઠા પતંગ ચગાવે છે. રવિભાઈ આવી જશે નીચેથી પતંગ લઈને. પતંગ નો ફૂલ સ્ટોક છે. સામે બિલ્ડિંગ દેખાય ને એ બહુ નડે છે પતંગ ચગાવવામાં, કારણ કે પતંગ ત્યાં જ વહી જાય છે. બિલ્ડિંગ બહુ ઊંચી છે. પછી હું આવી ગયો વરાસા પતંગ ચગાવવા, કારણ કે ઓલે પણ નડતી હતી બિલ્ડિંગ. પછી અહીંયા પતંગની મોજ માણી, લાવો ચગાવવા ગયો. પછી મેં ચગાવ્યું પતંગ, અને ત્યાં તો ધાબું ઊંચું હતું એટલે વધારે મજા આવી. હા ખોડુભા. તો વિડીયોમાં કોમેન્ટ ને લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકમાં હોય તો ફોલો કરી દેજો. અને આ દિવાળી ચાલુ થઈ ગઈ, ઉત્તરાયણ પૂરી થઈ ગઈ. કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરી. રાતે તરત થઈ જાય ફટાકડાની બહાટી અને દિવાળી ચાલુ.